હેલો સિસ્ટર, રાઉન્ડ લેવા શું કરો છો તમે? મેડમ જે કાલે પેશન્ટની ડિલિવરી થઈ ને તેમની નિપલનું અંદરની સાઈડ છે, બરાબર. તો બેબીને ફાવતું નથી ફીડિંગ કરતા, તો એક્સરસાઇઝ માટે આ બનાવું. ઓકે, તો આ નિપલ એક્સરસાઇઝ માટે બનાવો છો? ઓકે, બહુ સારી વસ્તુ છે. જો જ્યારે છે ને ફ્લેટ નિપલ હોય કે નિપલ બહુ અંદરની બાજુ હોય તો બાળકને લેચ કરવામાં ડિફિકલ્ટી પડે, ફીડિંગ બરાબર કરી ના શકે. તો એના માટે શું કરવું, હું તમને આજે એક મસ્ત ટ્રીક બતાવું. આવો, આવી રીતે 10 ml ની એક સિરિંજ લેવાની છે. આ સિરિંજનો જે આગળનો ભાગ હોય એને સીઝરથી કટ કરી દેવાનો છે. આ સિરિંજ કટ કરી આ પ્લન્જરને રિમૂવ કરી દેવાનું છે. પછી જે કટ કરેલો ભાગ છે ત્યાંથી પ્લન્જરને ઇન્સર્ટ કરવાનું છે. આ જે એરિયા છે એને નિપલ ઉપર લગાવવાનો છે અને નિપલને આવી રીતે ખેંચવાની છે. બરાબર. આ એક્સરસાઇઝ ફીડિંગ કરાવો એના 5 મિનિટ પહેલા 5 થી 10 વખત કરવાની છે, જેથી નિપલનો ભાગ એકદમ બહાર આવી જશે અને પછી બાળક ઇઝીલી ફીડિંગ કરી શકે. ફીડિંગ રિલેટેડ તમને કોઈ પણ ઇશ્યુ હોય તો તમે નીચે કમેન્ટ કરો, હું તમને એનો જવાબ આપીશ. અને આવી વધારે ને વધારે માહિતી જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો. થેન્ક યુ.